श्रीमच्छारद पूर्णचन्द्र विलसा स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विदुमार्च्यमानमुरुधा तैश्चन्दनैः कौसुमैः हारैः शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय गणेशाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री गणेश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। स्वामीनारायण 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 स्वामी
સ્વામિનારાયણ 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 નારદ વાચ કિમ વાચ મહાભાગ શ્રુત્વા દદ્વયનમ હરિઃ ચરણાગ્રે નિપતિત મદીમા સંતપો નિધે. નારદજી કહે છે કે હે પ્રભુ, હે તપના ભંડાર એવા નારાયણ, ભગવાન શ્રી હરિએ મલમાસના વચન સાંભળ્યા અને પોતાના ચરણની આંગળ તે ઢળી પડ્યો ત્યારે એમને શું કહ્યું હતું. ને એ સમયે નારાયણ ભગવાન એવું બોલ્યા છે કે હે નારદ, તમોને ધન્ય છે, કારણ કે તમે ઉત્તમ કથા પૂછો છો. તમે નિર્દોષ છો, તમારી અંદર કોઈ જાતનો દોષ છે એ નહીં. ભગવાન શ્રી હરિ મણમાસને કહે છે કે સાંભળો, હું તમને એક વાત કરું છું. એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને સંભળાવે છે કે હે અર્જુન, વૈકુંઠ ધામની અંદર જે કાંઈ વૃત્તાંત બન્યું, જે કાંઈ ઘટના ઘટી એ હું તમને કહું છું. મણમાસ જ્યારે ભગવાન પાસે બેભાન થઈને એમના ચરણમાં ઢળી પડ્યો ત્યારે પ્રભુએ આંખનો ઈશારો ગરુડજીને કર્યો. ગરુડજીને ઈશારો કર્યો એટલે ગરુડજી આવીને પોતાની બંને પાંખો વડે મણમાસને હવા નાખવા લાગ્યા. બેભાન થઈ ગયેલો હતો એટલે ગરુડજી આવીને હવા નાખવા લાગ્યા. એટલે કંઈક પાછો ભાનમાં આવ્યો. પાછો અધિક માસ કહે છે કે પ્રભુ, આ બધું મને કાંઈ ગમતું નથી. આપ તો જગતને ધારણ કરનારા છો, જગતના રક્ષક છો, મારી રક્ષા કરો. હે પ્રભુ વિષ્ણુ, તમે મારી રક્ષા કરો. હું તમારા શરણમાં આવ્યો છું, તો તમે બેદરકારી કેમ દાખવો છો? મારી સામું કેમ જોતા નથી? અને પછી તો શરીર એનું આમ બોલતા બોલતા ધ્રુજવા લાગ્યું. આંખમાંથી આંસુ નીકળ્યા, રુદન કરવા લાગ્યો. અને એની આ સ્થિતિ જોઈ અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે પુત્ર, હે મલમાસ, ઊભો થા, ઊભો થા, ઉઠ ઉઠ, તારું કલ્યાણ થાવ, તારું હિત થાય, તારું
સારું થાય. તું ખેદ ન કરીશ, તું દુઃખી ન થાઈશ. તારો કોઈ ધણી નથી, અત્યારે કોઈ તારો ધણી નથી, માટે તારું દુઃખ દૂર કરવું એ મને થોડું મુશ્કેલ લાગે છે. ભગવાન એવું કહે છે મણમાસને કે તારું દુઃખ એ દૂર કરવું એ મને પણ મુશ્કેલ લાગે છે. પરમાત્માની છે ને અમુક માનસિક ચેષ્ટા હોય અને અમુક દૈવીય ચેષ્ટાઓ હોય. હવે ભગવાન માટે કોઈ કાર્ય મુશ્કેલ કહેવાય? કોઈનું દુઃખ દૂર કરવું હોય, કોઈને સુખી કરવું હોય, કોઈની રક્ષા કરવી હોય તો કાંઈ પ્રભુ માટે અઘરું કહેવાય? ન કહેવાય. પણ મનુષ્ય ચેષ્ટા મહારાજ કરતા હોય તો ગમે એ ક્રિયા કરે. આજ ભગવાન મનુષ્ય ચેષ્ટા મણમાસને એમ કહે છે કે મને પણ તારું દુઃખ દૂર કરવું મુશ્કેલ લાગે છે, અઘરું છે. એમ કહીને ભગવાન તો પાછા થોડીક વાર મૌન રહ્યા, મણમાસની જે સ્થિતિ હતી જોઈ રહ્યા, મનમાં વિચાર કરવા લાગ્યા અને પછી નિશ્ચય કરીને પાછા પ્રભુ એવું બોલ્યા કે હે પુત્ર, તું એક કામ કર. આપણે અત્યારે વૈકુંઠ લોકમાં છીએ, તું મારી સાથે ગોલોકમાં હાલ. તું મારા સાથે ગોલોકમાં હાલ. યોગીઓને પણ એ ધામ બહુ દુર્લભ છે. ગોપીઓના ટોળાની વચ્ચે પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં રહે છે ને એ ભગવાન દ્વિભુજ છે, મુરલીધર છે, નવીન મેઘ જેવા શ્યામ છે, લાલ નેત્ર કમળ છે, પીળા પિતાંબરને ધારણ કરનારા છે ને ઉત્તમ રત્નોના શણગારને ધારણ કરે છે ને કસ્તુરી કેસરના વિલયપંથી એનું શરીર સુગંધીમાન હોય છે અને કૌસ્તુભ મળી ધારણ કરવાથી તે વધારે પ્રકાશમાન થાય છે. શ્રી વસ્તુનું ચિહ્ન એમની છાતીમાં છે, રત્નના સિંહાસનની અંદર એ ભગવાન બિરાજમાન છે. અને એ પ્રભુ કેવા છે તો સાક્ષાત સર્વેના બીજનું કારણ છે, નિર્વિકાર છે, એનામાં કોઈ વિકાર છે એ નહીં, નિસ્પૃહ છે, એમની કોઈની સ્પૃહા નથી. પ્રકૃતિથી એ પર છે, કોઈ પણ જાતના માયિક ગુણ એમાં ન હોવાથી એ નિર્ગુણ છે. માટે આપણે બને ત્યાં જઈએ, આપણે બે જણા ત્યાં જઈએ, એ ભગવાન શ્રી કૃષ્ણ તારું દુઃખ દૂર કરશે. આમ ભગવાન નારાયણે મણમાસને કહ્યું. એમ કહી અને મણમાસનો હાથ પકડી અને ગોલોકની અંદર પ્રભુ લઈ ગયા. જો અજ્ઞાનના અંધકારનો નાશ કરનાર આ ગોલોકનો માર્ગ છે. જો જ્ઞાન માર્ગને પ્રકાશિત કરવામાં ગોલોક દીવા સમાન. ગોલોક એટલે ભગવાન શ્રી કૃષ્ણનું ધામ. ગોલોકના બે અર્થ થાય. આ જે ભાગ છે ને, આ ભાગ જ્યાં આંખને રહેવાનું સ્થાન છે, આપણી આખા ભાગની વચમાં છે. જો તો આ જે ભાગ છે ને એને પણ ગોલોક કહેવામાં આવે. પછી ગોલોક એટલે ઇન્દ્રિયોનો સમૂહ. ગોલોક એટલે ઇન્દ્રિયોનો સમૂહ, આ બીજો અર્થ. અને ત્રીજો અર્થ ગોલોક એટલે ભગવાનનું ધામ. શ્રી કૃષ્ણ ભગવાનનું પરમ ધામ હોય તો ગોલોક. આમ ગોલોક શબ્દમાં ત્રણ ધામ, ત્રણ અર્થ એના છે. તો આ રીતે ભગવાન કહે છે કે ગોલોક ધામ છે, જેની અંદર પરમાત્મા સ્વયં રાધિકાજી યુક્ત પોતાના ગોપ મિત્રોએ સહિત ત્યાં રહે છે. અતિશય તેજ યુક્ત છે અને અંતરિક્ષની અંદર એ ધામ રહ્યું છે. ઉત્તમ ધામ છે. એની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક છે. 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક છે ને ડાબી બાજુના તેટલા જ અંતરે એટલે 50 કરોડ યોજનના અંતરે શિવલોક છે, એટલે કૈલાસ છે. જો
અને તેવો જ અતિશય સુંદર અને વૈકુંઠ લોક 1 કરોડ યોજનના વિસ્તારવાળો. કેટલા? 1 કરોડ યોજનના વિસ્તારવાળો ને મંડળાકાર છે. વૈકુંઠના બધા વૈષ્ણવો વસે છે. પીળા વસ્ત્રો બધાય પહેરનારા છે. સુંદરસિંહને સંઘચક્ર ગદા કમળની શોભાવાળા ભગવાન અમે પોતે સ્વયં છીએ. ત્યાં બધી સ્ત્રીઓ લક્ષ્મીના સ્વરૂપ જેવી સુંદર છે. ને ગોલોકની નીચેની બાજુ જે શિવલોક છે તે એ પણ 1 કરોડના યોજનના વિસ્તારવાળો છે. જો આ બધું અધિક માસની કથાની અંદર આવે છે. આવો વિસ્તાર લગભગ બીજા કોઈ ગ્રંથમાં લખ્યો હોય નહીં. 1 કરોડના વિસ્તારવાળો શિવલોક છે જે સૃષ્ટિની અંદર નાશ રહિત કહેવામાં આવે છે. એમનો ક્યારે નાશ થતો નથી. ભગવાન શિવજીના પાર્ષદો ત્યાં રહે છે. શિવજીના ગણો પણ ત્યાં રહે છે. જટાને ધારણ કરનારા, પૂરા શરીરે ભસ્મ લગાડનારા, સર્પોની જનોઈ પહેરનારા અને અર્ધચંદ્રથી પ્રકાશતા એવા લલાટથી આવા ત્યાં ગણો છે. અને સાક્ષાત શિવજી જે ગંગાને ધરનારા છે, પટ્ટીસ નામના શસ્ત્ર ધારણ કરે છે, ત્રિશુલ હાથની અંદર છે, જેમના કંઠની અંદર નાગ રહે છે, એવા શિવજી જટાધારી એ શિવલોકની અંદર પોતાના ગણ સાથે રહે છે. સાંભળ, આ ગોલોક છે તે શું મનોહર જ્યોતિ એની અંદર છે અને પરમ હર્ષજનક અને આનંદદાયક આ ધામ છે. જો ભગવાનના અક્ષરધામનું વર્ણન આવે ને ત્યારે પણ આ ટાઈપનું જ વર્ણન આવે છે કે ભગવાનનું આ ધામ અતિશય આનંદદાયક છે. યોગીઓ યોગ દ્વારા નિરંતર એ ધામની અંદર રહેલા ભગવાનનું ધ્યાન કરે છે ને જ્ઞાનરૂપ નેત્રથી દર્શન કરે છે. કેવા નેત્રથી? જ્ઞાનરૂપ નેત્રથી દર્શન કરે છે. કારણ કે આ તો માયિક આંખ છે. માયિક આંખથી પરમાત્માના દર્શન થતા નથી. અર્જુનને પોતાનું યુદ્ધની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને સહસ્ત્ર બાહો સહસ્ત્ર શિરખા દર્શન આપ્યું. એ પહેલાં ભગવાને એમ કીધું કે અર્જુન, અહમ દિવ્ય ચક્ષુમ દદામી ભવતે, અહમ દિવ્ય ચક્ષુમ દદામી, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. મમ સ્વરૂપમ દર્શ્યતું, મારા સ્વરૂપને તું જોજો. એ તો દિવ્ય ચક્ષુ ન આપ્યા હોત તો પછી ભગવાનના દર્શન કઈ રીતે થાત? એટલે ભગવાનના એવા દર્શન કરવા માટે દિવ્ય ચક્ષુની જરૂર પડે. પરમાત્માની કૃપા થાય એટલે ઓટોમેટિક એ સ્વરૂપના આપણને દર્શન થાય ને ઓટોમેટિક જ ભગવત ઈચ્છાએ આપણા ચક્ષુ એવા દિવ્ય થઈ જાય. એટલે આજ ભગવાન કહે છે કે એ સરસ મજાનો એ ગોલોક ધામ છે અને 2 ભુજાવાળા, હાથમાં મુરલીવાળા, પીળું પિત્તાંબર પહેરનારા, છાતીમાં શ્રીવત્સના ચિહ્નવાળા મુગટ જેમણે માથે ધારણ કરેલો છે, સરસ મજાનું પીછું જેણે મુગટની અંદર મોર મુગટનું ખોસેલું છે, વનમાળા ધારણ કરે છે, એમનું નામ શ્રી કૃષ્ણ છે, સર્વેના આધાર છે. 8 વર્ષની વય એમની કાયમ જણાય છે. નિરંતર ગોવાળોની સાથે રહે છે એવા ભગવાન છે. અને એ પરમાત્મા કેવા છે તો સર્વે ઈચ્છાએ રહિત છે. કેવા છે? સર્વે ઈચ્છાએ રહિત છે, વિકારથી રહિત છે, પરિપૂર્ણ છે, રાસ મંડળની અંદર વિરાજમાન છે, શાંત છે, રાસલીલા ચાલુ કરનાર છે, ભક્તોના સંકટ હરનાર છે, મંગળ સ્વરૂપ છે અને મંગળ વસ્તુઓને યોગ્ય છે. સર્વે મંગળોના પણ મંગળ છે ને પરમાનંદથી પ્રકાશમાન છે, સત્ય સ્વરૂપ છે, અવિનાશી છે, અવિકારી એ પરમાત્માનું સ્વરૂપ છે. નિયંતા, નિર્ગુણ, નિત્ય સ્વરૂપે પરમાત્માના લક્ષણો છે.
આમ તો ભક્તજનો એક એક લક્ષણનો વિસ્તાર લેવા જાય તો આપણે અધિક માસની કથા પૂરી થાય એની મેં પહેલે દિવસે ચોખવટ કરી હતી કે આના 30 દિવસ ને 30 અધ્યાય, 30 દિવસ ને 30 અધ્યાય હોય નાના નાના, એક દિવસમાં એક અધ્યાય અને એની કાંઠા ગોરમાની કથા એટલી તો થવું જોઈએ. જો પણ એવી બધી ઉપમાઓ આપી છે, આપણને એમ થાય કે આ કેવી પરમાત્માના સ્વરૂપના યોગ્ય ગુણોનું વર્ણન કર્યું છે. જેવું વર્ણન સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ કર્યું છે, જેવું વર્ણન વચનામૃતમાં મહારાજે કહ્યું છે, જેવું વર્ણન ભગવાન વ્યાસજીએ શ્રીમદ ભાગવતની અંદર કર્યું છે, જેવું વર્ણન સ્વયં વાલ્મીકીજીએ રામાયણની અંદર કર્યું છે, એવું વર્ણન પરમાત્માના સ્વરૂપનું આ અધિક માસની કથાની અંદર કર્યું છે. કેવા અદ્ભુત ગુણોનું એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે દરેક ગ્રંથો, દરેક શાસ્ત્રો એમ જ કહે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક અને માત્ર એક જ છે, બીજો કોઈ નથી. અંત્યના 39માં વચનામૃતમાં પણ મહારાજ એવું બોલ્યા કે ભગવાન જેવા ભગવાન એક જ છે, પણ એના જેવા થવાને માટે બીજો કોઈ સમર્થ છે નહીં. પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે તો અનેક રૂપે અલગ અલગ ધામોમાં બિરાજમાન છે, તો મૂળ રૂપે તો પોતે એક જ ધામમાં રહેલા છે, અક્ષરધામમાં રહ્યા છે. જો તો આવી રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું વર્ણન કર્યું છે ને એમ કહે છે કે વૈષ્ણવ ભક્તો એવા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે, એ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે, એ જ પરમાત્મા છે. આમ ભગવાન વિષ્ણુ અધિક માસની સાથે ગોલોકની અંદર ગયા, જે રજોગુણથી રહિત છે, સત્વગુણી ધામ છે. અને સુજી કહે છે કે હે ઋષિ મુનિઓ, લોકોનો સત્કાર જેમણે સ્વીકાર કર્યો છે એવા મુનીશ્વર નારાયણ એમ કહીને મૌન રહ્યા છે. ત્યારે બ્રહ્માના પુત્ર નારદ મુનિએ આનંદના ભંડાર એવા પુરુષોત્તમની નવીન કથાઓ સાંભળવાની ઈચ્છા મનમાં કરી અને પાછું આનંદથી એણે ભગવાનને પૂછ્યું છે. જો ત્યાં આપણે 5મો અધ્યાયની પૂર્ણાહુતિ થાય છે. હવે આ સરસ મજાની અધિક માસની જે આપણે કાંઠા ગોરમાની કથા છે તે આપણે આ કથા લઈ. ઉત્તમ એવી આ મુગ્ધાની કથા છે. અવંતી નગરીની અંદર બીજા 3-4 ગ્રંથોમાં અવંતી નગરીનું નામ આવે છે. અધિક માસમાં પણ અવંતી નગરીનું નામ આવે છે કે બ્રાહ્મણ રહેતો અને દેવલ ને માધવ એ નામે એને 2 દીકરા હતા. ઉંમર લાયક થયા બંને દીકરાને ધામધૂમથી પરણાયા. દેવલની પત્નીનું નામ હતું રૂપવતી. શું હતું? રૂપવતી. અને તેના નામ મુજબ એના ગુણ હતા. રૂપનો અંબાર હતી, પણ ઈર્ષાળુ ને કપટી હતી. કેવી હતી? ઈર્ષાળુ ને કપટી. અને માધવની પત્નીનું નામ હતું મુગ્ધા. માધવની પત્નીનું નામ હતું મુગ્ધા. જો સૌને મુગ્ધ કરે એવી ગુણવાળી, સુશીલ, સ્નેહાળ, દયાવંત સ્વભાવની ભોળી એવી આ મુગ્ધા હતી. સમય જતાં હવે આ બાજુ બન્યું કેવું કે વિષ્ણુદેવ હતો ને એ માંદો પડ્યો. હવે આ તો રોગ તો ગમે ત્યારે થાય. વિષ્ણુદેવ માંદો પડ્યો, કાળ નજીક આવી ગયો ને મૃત્યુ પામ્યો. ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી. થોડો સમય લગી તો હવે પિતાજીએ જે કાંઈ મિલકત ભેગી કરેલી હતી એમાં હલાવ્યું, પણ હવે ખાવાના સાસા પડવા લાગ્યા. ધીમે ધીમે મિલકત કમ થઈ ગઈ. પોતાના એ 2 ભાઈઓના ભાગ્ય કંઈ કામ ન કરે. જેટલો રૂપિયો હતો એ વપરાઈ ગયો. એટલે એ 2 ભાઈને એમ થયું કે આપણે ગમે ત્યાં જઈએ છીએ, કોઈ જગ્યાએ કામ મળતું નથી. ભણેલા ગણેલા હતા, વિદ્વાન હતા,
પણ કામ મળે એ નહીં. એટલે બંને ભાઈઓ એવું વિચારવા લાગ્યા કે હવે આપણે અહીંયા રહેવું નથી, આપણું નસીબ વાંકું લાગે છે, આપણું નસીબ વાંકું. ઘણા ભાગ્યને દોષ નથી આપતા કે આપણું ભાગ્ય બહુ ખરાબ છે, આપણું ભાગ્ય બહુ ખરાબ છે, ભાગ્યને દોષ આપે. હકીકતમાં ભાગ્યનો દોષ નથી હોતો, પણ આગલા જન્મમાં જે માઠા કર્મો કર્યા છે, ખરાબ કર્મો કર્યા છે ને, એના ફળ રૂપે આપણે આ જન્મમાં દુઃખી છીએ. આગલા જન્મના કર્મોનું ફળ આપણે ભોગવીએ છીએ, બીજું કોઈ કારણ છે એ નહીં. એટલે આજ માધવ અને બંને ભાઈઓ વિચારે છે કે હવે અહીંયા રહેવું નથી, વિદેશ જઈએ. વિદેશમાં આપણે આપણી વિદ્યાનો ઉપયોગ કરીએ, આટલા પંડિત છીએ, શાસ્ત્રના ભણેલા છીએ, તો થોડા બે પૈસા આપણે કમાશું. તે વખતે વિદુષ કયું કહેવાતું? દિલ્હી આવે, બોમ્બે આવે, સુરત આવે તો એના માટે વિદેશ કહેવાય, એના માટે વિદેશ કહેવાય. તે વખતે તો અમેરિકા, લંડન કોણે જોયું હતું? ત્યારે ક્યાં વ્યવસ્થા હતી? નથી પ્લેનની, નથી બોટની, ત્યારે ક્યાં, તો બધું પછી થયું. અંગ્રેજોએ માર્ગ ગોતો ઇંગ્લેન્ડનો, પછી બધા માર્ગ ગોતાણા. પહેલાં તો દેશો હતા પણ કોઈને કાંઈ ખબર નથી, બધા પોતપોતાના દેશમાં જીવતા. જો એટલે વિદેશ કે તો સુરત આવવું હોય, બોમ્બે આવવું હોય, દિલ્હી આવવું હોય તો એના માટે વિદેશ કહેવાય. એટલે બે ભાઈઓ વિચારે છે કે આવી રીતે મોટા દેશમાં, મોટા સિટીમાં વિદેશ જઈએ તો ત્યાં થોડું કમાઈએ. એટલે નાનો ભાઈ હતો માધવ, એ પોતાની મોટી ભાભીને એમ કહે છે કે મારી ગેરહાજરીમાં મારી પત્ની મુગ્ધા એ અતિશય અકળાશે, એ મૂંઝાશે, માટે ભાભીને ભલામણ કરતો જાઉં. આવીને ભાભીને કહે છે કે ભાભી તમે ઘરમાં વડીલ છો, બહુ મોટા છો, સમજદાર છો, મારી પત્નીનું ધ્યાન રાખજો, મારી મુગ્ધાનું તમે ધ્યાન રાખજો, ઓછું આવવા દેશો નહીં. કોઈ ભૂલ થઈ જાય તો મોટું મન રાખી અને ચાલજો, હળી મળીને તમે રહેજો, મારી આ પ્રાર્થના છે. તો કે સારું. બંને ભાઈ પરદેશ ગયા અને પછી તો આ તો દિલમાં દગો હોય, ઈર્ષાળુ હોય, કપટી હોય, મંડી દુઃખ દેવા, મુગ્ધાને હેરાન કરે, મારે, કૂટે, ન બોલવાના શબ્દો બોલે, કામ કરાવીને તોડાવી નાખે, પોતે કાંઈ ઘરમાં કામ ન કરે, હુકમ કર્યા રાખે. અને મુગ્ધા તો બધું કામ, વાસણ કુસણ, નાણાં તોડી, બધું જે કામ હોય ઘરનું બધુંય કરતી, ચૂપચાપ કાંઈ બોલે નહીં. અને એક દિવસ તો એટલો ક્રોધ ચડ્યો એની આ સ્વરૂપવતી ભાભીને, એવો ક્રોધ ચડ્યો કે મુગ્ધાને મારી ધક્કા માર્યા, માર માર્યો, ન બોલવાના શબ્દ બોલ્યા ને ઘરની બહાર કાઢી મૂકી, ઘરમાંથી બારે કાઢી મૂકી. ઘરમાંથી બારે કાઢી મૂકતી મુગ્ધા નિરાધાર થઈ. ગામના લોકો થોડા ઓળખીતા હશે ને તો ઘણા ટાઈમથી આ બધું ચાલતું હોય, ખબર તો હોય ને, એટલે કોઈ વળી વાસણ કૂચણ આપી ગયા, દાણા તૂણી આપી ગયા, એકાદ રૂમમાં રહેવાની કોઈ વ્યવસ્થા કરી દીધી. એમ કરીને વળી મુગ્ધાનું ચાલ્યું. એક તો ભોળી સ્વભાવની, બીજી કાંઈ મુગ્ધાને લાંબી ગતાગમ પડે એ નહીં. તોય બિચારી રૂપવતીને ત્યાં આવે, એના ઘરનું કામ કરી દે કે એમ સમજે કે ના આ તો મારી મોટી, તમે નણંદ કયો, શું કયો, નણંદ કહેવાય ને. આ તો શું હોય, સાધુ થયા એટલે પાછી અમને ન ખબર હોય આ કહેવાય હું પાછું એમ. ગ્રહસ્થના સંબંધ હોય એટલે એને વધારે ખબર હોય કે આ બીજા અંદરો અંદર સંબંધ શું થાય. એટલે તો એને એમ થાય કે આ બિચારી મારી આ નણંદ છે તો હું એની પૂછા કરવા જાઉં. નણંદ ઓલી આવે એટલે વરી ન બોલવાના શબ્દો બોલીને ઘરનું કામ કરાવે ને વરી પાછી કામ કરાવીને કાઢી મૂકીએ. જો અને આ બાજુ રૂપવતી જે કાંઈ
ધર્મનું કાર્ય કરી લોકનો દેખાડો કરવા માટે કરે, દેવ દર્શન કરવા જાય, લોકનો દેખાડો કરવા માટે એ જાય. આનાદી કંઈક દાનમાં આપે તોય લોકના દેખાવ માટે કે હું દાનમાં આપું છું. જો હવે આમ કરતાં કરતાં અધિક માસ આવ્યો. અધિક માસ આવ્યો, બધાએ અવંતી નગરીના નરનારીઓ અધિક માસ કર્યો, વહેલા ઉઠે, સ્નાન કરે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે અને દાન પુણ્ય કરે, એકટાણા કરે, કોઈક ઉપવાસ કરે. આ મુગ્ધા ભોળી એને અધિક માસના વ્રતની કાંઈ ખબર નહીં કે વ્રત કેવી રીતે કરવાનું, એને કાંઈ ખબર નહીં. મનમાં એને ઈચ્છા થઈ કે મારે વ્રત કરવું છે. હવે કાંઈ વ્રતની જ ખબર ન હોય તો શું કરવાનું? વ્રતની ખબર હોય તો કાંઈ થઈ શકે એ નહીં. જો અને એટલે પછી હવે એને રૂપવતીની બેનપણી શ્યામા, રૂપવતીની બેનપણી શ્યામા મળે છે. એ શ્યામાને પૂછે છે કે મારે અધિક માસનું વ્રત કરવું છે, આ બધાએ કરે છે તો મારે કરવું તો કઈ રીતે કરવું? એ શ્યામા એની બેનપણી રૂપવતી કરતાં એ 4 ડગલા આગળ હતી. એ એના કરતાં ખતરનાક, જોરદાર. એટલે એને એમ થયું કે આ હરી લાગમાં આવી છે મુગ્ધા, આજ મૂકવી નથી. ત્યારે કે હું તને રીત બતાવું કે એમાં 2 પ્રકારની રીત છે. તો કે કંઈક એક તો આ બધા કરે છે ને, દેવ દર્શને જાય ને ઉપવાસ એકટાણા કરે ને કાંઠાકોરની વાર્તા સાંભળે ને એ બધા કરે છે ને, એક તો એ પ્રકાર છે. તો કે બીજો એક પ્રકાર છે. તો કે કયો? બીજા પ્રકારથી તો ભગવાન રીઝી જાય, આશીર્વાદ આપે, દુઃખીને સુખી કરે, તકલીફ હોય તો નાશ થઈ જાય. તો કે એવું બીજું કયું છે રીત? ત્યારે કે બીજી રીત એવી છે કે રોજ સવારમાં વહેલા ઉઠવું ને જે ગંદામાં ગંદુ પાણી હોય, સાવ ગંદુ પાણી હોય મળવાળું, એનાથી સ્નાન કરવું. ગંદામાં ગંદુ જે મળવાળું જે પાણી હોય એનાથી સ્નાન કરવાનું. પીપળાના વૃક્ષનું પૂજન કરવાનું. એ પીપળામાં કોણ રહે? તો કે પીપળાના વૃક્ષનું પૂજન કરવાનું જઈને. અને તીખી તળેલી સારામાં સારી મિષ્ટ વાનગીઓ ફૂલ ખાવાની 2-3 વાર દિવસમાં. કરવાનું શું હોય? ઉપવાસ કે એકટાણા કરવાનું હોય. આ કે સારામાં સારી વાનગીઓ તીખી તળેલી ટનાટોન હોય, આખા દિવસમાં 2-3 વાર ખાવાની. તોડિયા પડિયા બનાવીને દાન કરવું. કોઈ તોડિયા પડિયાનું દાન કરે? તોડિયા પડિયા બનાવીને દાન કરવું. આટલું તું કરીશ ને તારા બધાય દુઃખ નાશ પામી જશે. જો અને તું સુખી એ થઈ જઈશ. તો હવે આની બતાવેલી વિધિ પ્રમાણે મુગ્ધા બધી વિધિ કરે છે. તે વાત આપણે પછી આવતીકાલ લઈશું. અહીંયા ભક્તજનો થોડોક આપણે કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. શોભાયાત્રા જે આપણે થઈ હતી કે ભાઈ આપણે પૂજન શિક્ષાપત્રીનું પૂરું કરી પછી શોભાયાત્રા કાઢશું, તો પૂજનમાં જ કદાચ આપણે વાર લાગે એટલે આપણે અહીંયા કથા પૂર્ણ કરી છીએ. અત્યારે જ આપણે શોભાયાત્રા કાઢશું ને 7:30 વાગે એક્ઝેક્ટ ભગવાનની શણગાર આરતી થશે. અને જેવી શણગાર આરતી પૂરી થાય એટલે તરત બધાએ ભક્તજનો આ જ સભા મંડપની અંદર આવી જવાનું રહેશે. તરત શિક્ષાપત્રીનું પૂજન પ્રારંભ થઈ જશે ને 7:30 વાગે ઉપર ભૂદેવ જો અત્યારે આવી ગયા છે ને 7:30 વાગે આરતી પતે એટલે તરત બહેનો પણ શિક્ષાપત્રીનું પૂજન ત્યાં ભૂદેવ દ્વારા ચાલુ થઈ જશે. કારણ કે ચાલુ દિવસ છે એટલે મોડું કરવું નથી. 8:15 પહેલાં લગભગ આપણું શિક્ષાપત્રીનું પૂજન પણ પૂર્ણ થઈ જશે. તો અત્યારે આપણે શોભાયાત્રા ભગવાનની કાઢવાની. એ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.